કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો હું છું આપનો પ્રિય પિયુષ. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ ચહેરા પર પરસેવો છે, પછી થાક લાગે છે? સવારનો ચાય નહીં પીધે પહેલા મેં બધું ખોરવા લાગી, કારણ કે આજે પ્રમોશનનું આવેલું છે ને, તો લગન પહેલા આવેલું તો કઈ વસ્તુ એક શેમ્પુ હતું, ડેન્ડ્રફ શેમ્પુ, તે કઈ એ ખોવાઈ ગયું છે ને? ગયું છે. જો ગાઈસ, શેમ્પુ ખોવાઈ ગયું છે. અને ગાઈસ, અમારી વિટાટીનનું ફેસ વોશ, સનસ્ક્રીન અને ડેન્ડ્રફ શેમ્પૂનું ત્રણનું પ્રમોશન કરવાનું છે. પણ આ બે રહ્યું છે પ્રોડક્ટ, પણ એક પ્રોડક્ટ ખોવાઈ ગયું છે. ટોટલ 3 પ્રોડક્ટ આવ્યા છે ને રીતિકા? 3 હતા. મને તો ખબર જ નહીં, હું તો તય હતી. બે યાર, પણ ક્યાં ગયું હશે જીલુ? મને શી ખબર. ખરેખર ઉપર તો ઊંચા નીચે કરી નાખ્યું. નીચે પણ કેટલું બધું શોધી રીતિકાએ. હે, રાત્રે કેટલા વાગ્યા લગીને બધું ખોર્યું, મારું બધું સામાન બધું હચકવાનું પડે ને, એ હચકાઈ ગયું. પણ ખરેખર રીતિકા ગયું કે? પણ મને લાગે મેં અહીંયા જોયું જ્યારે હું મેરેજમાંથી ઘરે પાછો આવ્યો, તો પછી મેં વિચાર્યું કે વિટાટીનનું મેડમે જે પાર્સલ મોકલાયું છે 3 ફેસ વોશનું, જો કે એક ફેસ વોશ છે, એક ડેન્ડ્રફ શેમ્પુ છે અને એક સનસ્ક્રીન છે. આ 3 વસ્તુ મોકલાયું છે. મને ચેક કરવા દે. તો મેં ચેક કર્યું, 3 હતા. આમાંથી આ 2 પણ હતા અને એક ડેન્ડ્રફનું શેમ્પુ પણ હતું. એ ડેન્ડ્રફનું શેમ્પુ મેં અહીંયા જોયું છે, આ જ જગ્યા પર, બીજી કોઈ જગ્યા નહીં જીલું. હોવું જોઈએ ને તો આગળ. આ જ જગ્યા પર મેં જોયું હતું, આ જ જગ્યા પરથી ગુમ થઈ ગયું. બોલો. તમે કોઈ કે કરો છો, પણ મારે ખોરું છું એ મને નહીં મળતું. હા, વસ્તુ સાચી બકાવત, એમાં તારો વાંક ના ખાય ભાઈ. પણ તોય તમે બોલો મને. બોલવાનો સવાલ નહીં રીતે, પણ આપણે પ્રમોશન કરવાનું છે. આપણે મેડમ મને થોડી ખબર કઈ મીકેલું હતું, કઈ હતું એમ. હું તો તય હતી. હવે આ 2 પ્રોડક્ટ છે બરાબર, ટોટલ 3 પ્રોડક્ટનું મારે પ્રમોશન કરવાનું છે ગાઈઝ. તો પછી હું ત્રીજું પ્રોડક્ટ ખોવાઈ ગયું એવું કેવી રીતે મેડમને કહી શકું કે અમારા ઘરેથી ખોવાઈ ગયું? ઘરેથી કઈ રીતે ખોવાઈ જાય? મેં તો જ્યારે ખોલેલું ને તો મને તો 2 જ જોવા મળેલા. ત્યાં ખોલ્યું ત્યારે 2 જોવા મળ્યા, પણ એક જે છૂટું હતું ને ડેન્ડ્રફનું શેમ્પુ, એ અહીંયા પડ્યું હતું જીલું. આ 2 બોક્સમાં જ હતા. હા, જે મેં પીહુને ફોન કર્યું, 2 બોક્સમાં હતું અને એક અલગ આવ્યું હતું. તો એ તો મેં જોયું જ નહીં મારા આયા પછી. એટલે ગાઈસ, મેં અગાઉ પણ પ્રમોશન કર્યું છે વિટાટીનનું. એમાં ફેસ વોશનું પણ પ્રમોશન કર્યું છે અને સનસ્ક્રીનનું પણ પ્રમોશન કર્યું છે. પણ ડેન્ડ્રફ શેમ્પૂનું મેં પ્રમોશન કર્યું નહોતું. અને જેનું મેન પ્રમોશન કરવાનું હતું ડેન્ડ્રફ શેમ્પૂનું, એ જ પ્રોડક્ટ ખોવાઈ ગઈ. આ હું આવીને ત્યારે તો એવું હતું જ નહીં આગળ. મેં તો 2 જ ખોખામી આ એક પ્રોડક્ટ ખોલેલી. તે બધું જ ખો નાખ્યું કે કશું બાકી નહીં રહ્યું? કશું બાકી નહીં રહ્યું બાપા. મારું ફોર્મ રખડી બધું ઘરનું કેટલું બાકી હજુ પડી રહ્યું. તો શું રવિવારે બધે માતાજી મંદિરે. હા, ગુડ મોર્નિંગ બેટા. જય. અને ત્યાં આપણે ડેન્ડ્રફ શેમ્પુ જોયેલું? ત્યાં જોયું હશે બેટા, કઈ યાદ તો કર, કઈ પડેલું, કોને લીધું તું? હે, શું? હું તો ખાલી રમતી હતી ડોક્ટર વાત. પણ ડોક્ટર વાળું રમતી હતી તો કઈ ગયું? બતાવી દો. હંચા ઉપર હંચા પર મૂકેલું નહીં કહેતો હું જીલું. પણ હું આવી ત્યારે ચલો ગાઈસ, આ સફી છે, નેચરલ બ્લડ પ્યોરિફાઈ ફોર નેચરલ ગ્લોઈંગ સ્કિન. એવું લાગશે. જોરદાર ગાઈસ આવ્યા. તમારું આસન કસવાના, એક ગોદરી પલાળી છે, ગોદરી ધોવાની, બધું કામ પડ્યું. બધું સાફ કરું મંદિર કનું. હા હા, ચલો ગાઈસ, અમારા ઘરની પાછળ એક વાડો છે, એ વાડા પાછળ બધું બહુ જ કચરું થઈ રહ્યું છે. તો મમ્મી અત્યારે સાફ સફાઈ કરે છે. લા મમ્મી કરી નાખું કે કસરત કરું છું તું? કસરત નહીં કરતી હું તો. ઓફિસ જવાય બેટા. ચપ્પલ તૂટી ગયો. એ ચંબલ કેમ તૂટી ગયો મમ્મી? પણ અહીંયા મસ્ત મજાની માટી નાખાઈ દઈને ચોખ્ખું કરી નાખી ના ચાલે? મંદિર બનાવવાનું હોય તો હે? અદ્ધર મંદિર લઈ લેવાનું. હા, અધર મંદિર લઈ લેવાનું, કેમ કે બહુ નીચું મંદિર છે. ન્યાચું હોય હા, કે અદ્ધર મંદિર લઈ લેવાનું ને અદ્ધર વતી આમ ન્યાચે ઉપર ધાબુ જેવું ભરી અને ઉપર બનાવી દેવાનું. શું વાત છે એવું? મમ્મી એમાં ના ભાઈ જો ને એ બધું આખી તિજોરી ચેક કર મમ્મી. હું આમાં ચેક શું કાઢજો આવી એ તો દેખાઈ જ જાય. આ જો આ દેખાય ના નહોતા આવજો. પીહુને ફોન કરી મમ્મી શું કીધું તને? પીહુએ પીવું એ કે મમ્મી તાઈ આ તો કે ત્યાં જતો ને? હોવા તો પછી નથી, એમાંય નથી. બંગાળીઓ આવે તો મૂકીને પહેરી હતી મેં જાતે પેલું એ બોને આપણા ઘરની સાફ સફાઈ થઈ ગઈ નહીં લાગતું તને? બધી સાફ સફાઈ થઈ ગઈ, મારી ખુશ લાગી ગઈ. રીતિકાની ધૂળ નીકળી ગઈ છે ભાઈ. આ ઉમેડ આવે જો ને બધી લેડી લેડી કરી રાખી. હજુ પેલું લાવવું પડશે. હજી એક લાવો. શું થયું મમ્મી? પણ મમ્મી ઊંધડી ના આવે. નહીં આ તો પેલું જૂના પૈસા. જૂના પૈસા નહીં ને? જો ગાય છે જૂના પૈસા છે બધા અમારા.
કોણ સેટ છે મમ્મી આ બધું? બધું તો પીહુડીનું. પીહુનું સેટ છે? દુકાન નથી. ના હોય રીતિકા. એટલે ખાખરી મકું ડબલમાં શું છે હા હા વાંધો નહીં ગાઈસ. એક બાજુ ઉંદરનો ત્રાસ, એક બાજુ મારું ફેસ વોશ પ્રમોશનનું મળતું નથી, શેમ્પૂ, બધી બાજુ તકલીફ છે. આ ગાડીમાં કોઈ પંપો છે? ઠેરો તો તપાસ કર્યો નથી, અમે નથી. તમે જોડે આ કોઈ ના મળ્યા. હા હવે બે જણા સિવાય કોણ હોય તો હું તો મારા જીવનમાં કશું મને એવું બધું ગમતું નહીં. એટલે બધા રૂમ છે મમ્મી, અગરબત્તી છે. ગાઈસ હવે રીતિકા તે પલંગ વોશ કરે છે. રીતિકા કેટલા વર્ષો પછી પલંગ તમે ધોવો છો? એટલે 6 વર્ષમાં પહેલે કે ધોવો ને એમ, એની પહેલા પણ ધોવો નતો. જો ગાઈસ આ બહુ જૂનો પલંગ છે, બહુ એટલે બહુ જૂનો પલંગ. અચ્છા તો આ પલંગ મળે નહીં રીતિકા. હા અલગ, પણ આ પેટર્ન આખી અલગ છે જો. હા ઉનાળામાં તો બહુ ધોવાનું મન થાય. હા હા આને કલર માર દો બકા. કલર લગાવવાનો છે, ધોઈ નાખું પછી કલર લગાવું. હા હા લાલ જ કલર મારવાનો. આઈ થિંક 30 વર્ષ જૂનો પલંગ હશે આ. 30 વર્ષ જૂનો. હા ખરો જ ને, જો ને. હા અમે જૂના ઘેર રહેતા હતા ને ત્યારે. માર દેવાનું. હા કાટ આવી ગયો એટલે કલર લાલ કલર મારીશું મમ્મી. લાલ જ મારવાનું, લાલ હોય એટલે. પણ આ તો તમારી જૂની યાદો છે નહીં મમ્મી? આમાં તો તમે નાનો હતો ને 5-6 વર્ષનો તારા લીધેલો. કેટલા? નાનો હતો તારા. તો પછી જ્યોત્સનાના 27 વર્ષ થયા, મારા 26 વર્ષ થયા મમ્મી. હા તે તો પછી બહુ જૂનો પલંગ કહેવાય. આઈ થિંક 30 વર્ષ જૂનો તો ખરો નહીં મમ્મી? હા આ નાનો હતો. તું નાનો હતો તાર પેલા તો આપણે રહેતી હતા ચોકડી પર. પોલીસ સ્ટેશન પાછળ. હા તો ચોકડી પર લીધેલો ને. એ પાછળ હે ને એ પલંગનું એવું કરતો હતો. પાછળ પલંગની દુકાન હતી, આપણું આગળ ઘર હતું અને પાછળ પલંગની દુકાન હતી. એ અમે એવાથી કે લઈ લો કે. એટલે મને આશરે તને કિંમત ખબર કેટલામાં લીધેલો? અત્યારે તો મને યાદ નહીં. પપ્પાને પૂછજો. તો પપ્પાને પૂછવું પડે. પૂછી જો પપ્પાને, એ ખબર કેટલી કિંમત છે. મેં તો લઈ લીધો હતો. એવું? એ ખાટલું જૂનું હા પાવા માટે. કેટલા? 3000. 3000 માં તો કેટલો મોટો. 3000 નો ખાટલાય નહીં આવે તો કેમ મોટો? આગળ આપણું મકાન હતું. જો ગાઈસ 3000 રૂપિયાનો પલંગ, 3000 રૂપિયાનો કિંમત. આ તમે મમ્મી આલો કોઈ 3000 માં? 30000 રૂપિયા લે, 30000 રૂપિયા. હા પણ મમ્મી અત્યારે કશું મળે નહીં. ઓછા છે રે આતા ભૂલી જવામાં. હે? પપ્પા કેમ 3000 રૂપિયા બરાબર? જો ગાઈસ 3000 રૂપિયાનો પલંગ કેટલો પાછું નક્કું છે. સોના હાથે મૂકી રાખેલો આવો. યાર બગા ચલો ભૂખ લાગી, 12:30 વાગી ગયા આજે. બની ગયું તમારે શું ખાવું હોય બને? તો હજુ રોટલી એવું? હું ક્યારે એકલો ખાધું છે મેં તારા વગર? પણ ભૂખ વધારે લાગે તો ખાવું પડે. હા એ વસ્તુ બરાબર છે. તો વાંધો નહીં, આ બીજી રોટલી બને છે ને તો પછી 2 રોટલી અને મને દાળ કાઢી આપશે, હું જમી લઉં. કેરીનો રસ છે. બસ તો પછી 12 વાગે જ વાતો કરતી, એટલે 12:30 વાગે રોટલી બને. અરે ખાવાનું બનાવવું બકા બહુ રમત વસ્તુ છે. હે? હા રમત. હા તો લે અડધો કલાકમાં જે બનાવી દીધું. શું કે મોટા વેદ ભણ્યા ત્યાં. નહીં જ ભણાવી. તો પછી નહીં જ ભણાવી. હા ખાલી લોટ બાંધવાનો હોય, રોટલી બનાવવાની, શાક બનાવવાનું, એમાં શું કરવાનું? કશું જ નહીં, જે બનાવવાનું એને ખબર હોય. એ તો આ તો રોજની પ્રેક્ટિસ હોય ને એટલે વહેલું બને. હા એટલે જ કહું છું. અને જે રોજની પ્રેક્ટિસ થાય ને તો કલાક નીકળી જ જાય રસોડા. તો ગાઈસ અમે જવાના છીએ 4 વાગે અમૃત બાપાની મેલડી ધામ, જે કે હું તમને દર્શન કરાવીશ. ત્યાં હજારોની સંખ્યામાં ભીડ હોય છે. પહેલા કોઈ વિડીયો નતા ઉતારવા દેતા ને પછી અમે ચોરી છુપી વિડીયો થોડી ઘણી ઉતારેલી. પછી અમૃત બાપા મેળવીને ટ્રસ્ટીના લોકો બધાએ જોઈ અને વિડીયો મિલિયનમાં ગઈ. મિલિયનમાં 2 મિલિયન ગઈ. 2 મિલિયનમાં ગઈ વિડીયો. ફેસબુકમાં તો બહુ ગઈ. અને ટ્રસ્ટીના લોકોએ સામેથી જ મને ભાઈ કીધું સામેથી કે તમે બધાય- આઈન વિડીયો ઉતારો. બધાને છૂટ આપી દીધી, આ બધાય ઉતારજો કે. પણ માડીની વિડીયો નહીં ઉતારવાની એમ. ના માડીની નહીં, પણ જ્યારે માડી બિરાજમાન હોય ગાદી પર ત્યારે આપણે વિડીયો શૂટ ના કરી શકીએ. બાકી એટલે અમે એ માડી રીતના ત્યાં આગળ- માડીની નથી ઉતારી, અમે પબ્લિકની જ ઉતારી કે આટલું અમૃત પણ એ વખતે તો પબ્લિકની છૂટ નથી વિડીયો હા ઉતારવાની. પબ્લિકની પણ હવે પબ્લિકને છૂટ આપી દીધી છે, પણ ખાલી માડીને વિડીયો નહીં ઉતારવાની. અને અમારી વિડીયો જોયા પછી સંબંધ પણ સારા થઈ ગયા ને પ્રિયંશ આપણા? કેમ નહીં? પેલા એમની બેનનું નામ શું? ઉષાબેન. ઉષાબેન પણ આપણાના સમૂહ લગ્નમાં બોલાયેલા. અને ખરેખર એ સમૂહ લગ્નમાં માડી એટલો જોરદાર કર્યાવર આપ્યો હતો ને, એવો તો પોતાનો બાપ પણ કર્યાવર એવો ના આપે, એવો કર્યાવર આપ્યો હતો. જોયું હશે પેલા સમૂહ લગ્નમાં અમે ગયેલા તો તમે બ્લોગ જોયો હશે, ચેક આઉટ કરી લેજો. મિત્રો 4 વાગી ગયા છે ને અત્યારે અમે જઈએ છીએ અમૃત બાપાની મેલડી. અને અમૃત બાપાની મેલડી જઈને પછી ત્યાંથી અમે ડાયરેક્ટ જવાના છે મારા મામીના ઘરે. શું કહેવું મમ્મી? ફોન કર્યો છે મમ્મીને? શું કીધું? હા તો વાંધો નહીં. તો ચાલો ગાઈસ કીધું છે. જો સવારે તો તમને પલંગ કેટલો જૂનો લાગતો હતો,
અત્યારે ગાઈસ નવો પલંગ થઈ ગયો છે લો કમ્પ્લીટ થઈ ગયો છે લો આ બધે કાચ ચોટેલો હતો પણ બધે કલર મારી દીધો છે એકદમ રેડ ટુ રેડ કલર મારે છે ચમકાય છે સુકાઈ ગયો લાગે છે ના હજુ સુકાયું જ નહીં હજુ 2 દિવસ લાગશે સુકાતાને કમ્પ્લીટ 20-25 વર્ષ જૂનો પલંગ ગાઈસ કોઈ કહી ના શકે અત્યારે કેમ કે એને મસ્ત નવા કપડાં પહેરી દીધા છે પપ્પાએ નવા કપડાં નવા કપડાં પહેર્યા છે જોરદાર આ શું લઈને તું ફરું છું पापा इसको अमीरी कहते हैं अमीरी કિસકો અમેરી કહેતે આમાં શું છે અમેરી પાસે શું છે આને અમેરી કહેવાય શું છે અંદર ઓહો બાપરે વાત नकली है नकली नकली पर आती तो अमीर बनी गई हो इसको क्या बोलते हैं अमीर अमीर बोलते हैं जोरदार हाँ भाई जोरदार ગેસ અત્યારે અમે લોકો તૈયાર થઈ ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ અમૃત બાપાને મેળી ધામ બધું લઈ લીધું પેકિંગ કરીને હવે છોકરાને એક જોડી કપડાં લઈ લીધા અને બધું શણગાર લઈ લીધું બસ ઓ રૂઈ આજે તાર દાદાને ઘેર રહેવાનું છે હા આ તને ત્યાં જ મૂકીને આવવાની ના 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 કમ્પ્લીટ કરી નાખે કમ્પ્લીટ કરી દે પણ અહીંથી આમ થોડું આ છે ને આ અહીંથી એટલે ભરી જાય આ વડગોળામાં નીચેના ઝોનમાં ગયા ને વડગોળામાં નાતા નાતા કોઈનો હાથ વાગી ગયો હતો આ છે ને અહીંથી ફોલ્ડિંગ થાય એટલે ભરી ગયું ભાગી નાખો કશું કામના નહીં એવું હવે ભાગી નાખો લગ્ન મળી લીધું હવે એટલે વન પીસ જ પહેરવાનું હોય લગ્ન કુવાયા જો છે ને આખો ઓકવર્ડ લાગે છે પણ પહેરવાય આવો તાપમાં હવે શું કરવાનું છે તારે કશું જ નહીં મારે ચંપલ પહેરીને હેરવાનું છે તો ચાલો ગાય હવે જઈએ છીએ ચલો બેટા આ તો ખેતરમાં આપણે ઊંઘવાનું કેમ ઊંઘવાનું પકડે મમ્મી તે બપોરે નતું કીધું બહુ કીધું મેં ભૂલા નતા ફોન માર્યો એને ઉપાડ્યો નહીં મેં કહું આવતા માલ મોડું થઈ જશે કેમ કે ગાઈસ જો અહીંયાથી અમે સીધા જવાના છે અમૃત બાપાની મેલડી અને ત્યાં દર્શન કરીને સુખડી ચડાવીને પછી પાછા રિટર્ન આવીને મોઢા એ પાછું જવાનું છે પાછું ઊંધરા એટલે ઓકવર્ડ પડશે રીતિકાએ બંને બાજુ ગોઠવ્યું છે આજે મેં ગોઠવ્યું ને એટલે તમે મોડું કર્યું એવું નહીં બકા તા તું ઊંઘી ગઈ હું મંદિરે ગયો તો પછી તું ઊંઘી ગઈ એટલા માટે એટલે મેં જમીન તરત મંદિરે જી આવતા તમે ગયા 4 વાગે મંદિરે એટલે મોડું થઈ ગયું અને આપણે તો 5 વાગે નીકળવાનું હતું હજુ અત્યારે તો આપણે પાછા વરસાદ થઈ ગયા હોય ના એટલે અત્યારે તો આપણે ત્યાં ઊંધરા હોવા જોઈએ ઊંધરા હોવો જોઈએ પ્લસ હવે આપણે રાત્રે 8 વાગે પહોંચીશું ખબર પડે છે ને ચાલ આવ જવું જ છે ને કાલ 4 વાગતા લગીને રહેવું જ છે ને. ના પાછું આવજો 10 વાગે બકા કેમ મમ્મી કીધું ને 10 વાગે પાછું આવવાનું આપણે શું કામ હો કેમ આપણે શું કામ કરવા કશું કામ છે ઘેર કોમ તો કશું નહીં તારે શું 4 વાગતા લગીને ઠંડક હોય ચા પીને પછી નીકળી જશું બપોરે ચલો મારે ચાર્જિંગ લીધું 4 થી લેવાનું બાકી ગાઈસ અમે લોકો આવી ગયા છે અમૃત બાપાની મેલડી ધામ અને ગાદી ત્યાં ટ્રાન્સફર કરી કેમ રીતિકા ગાદી મને નહીં ખબર હા ગાડી ટ્રાન્સફર કર્યા પછી જ આપણે ગાઈસ ગાડીઓની કતાર કેટલી બધી જો હતો હજારોની લાખોની સંખ્યામાં ભીડ છે અને ભીડ હેરાન કરે છે જો હવે ગાઈસ અંદર તમને બતાવું નજારો કેવો છે ખરેખર ગાઈસ એટલી બધી ગીર્દી છે કે ના પૂછો નહીં રીતિકા પહેલી વાર આટલી બહુ જ એટલે બહુ જ ગીર્દી છે ગાઈસ તો ગાઈસ હવે માતાજીનો ગાદીનો સમય ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે પબ્લિક બધી બેસી પણ ગઈ છે રાત પડી ગઈ નહીં રીતિકા સ્ત્રી અલગ અલગ શું થયું થોડી બાજુ સ્ત્રીઓ ને આ બાજુ પુરુષો અલગ છે બહુ એટલે બહુ ટ્રાફિક છે અહીંયા તો કેવડા કેટલા બધા વેચે છે તારે શું ખાવું છે અહીંયા તો રીતિકાએ પકોડી બાકાટવા મોડી છે રીતિકા આપણે જવાનું મોમાન ઘેર જવાનું છે બકા જવાનું પણ તમે કહો ને જો વીર અને ખરેખર ગાઈસ તમને એક વસ્તુ તમને જણાવું કે અહીંયા બધા જ લોકો આવે છે ને તો અહીંયા માનતા હોત રાખે છે જો ચોખાની માનતા રાખે છે ચોખા હોય દાળ હોય લોટ હોય ઘણું બધું વસ્તુ અહીંયાથી લઈ જઈને મંદિરમાં અર્પણ કરે છે નહીં બધા જ લોકો ગોળ લઈ જાય તે લઈ જાય વિસામો છે શું છે પેલો વિસામો છે આવ્યું એટલે માતાજીના તરફથી આ જમાડે પૈસાથી હા પૈસાથી જમાડે જો ગાઈસ અહીંયા કાઠિયાવાડી ડીશ 60 રૂપિયા ફિક્સ બેટા ફટાફટ ચલો આપણે હજુ તો ઊંધરા જવાનું છે તે જમવા નહીં
અહીં જમવા મળ્યું એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું અહીં ખાવાનું તો અહીં ખાવાનું વાહ વાહ ભાઈ જો ગાઈસ બધી પબ્લિક ત્યાં ગતી રહી છે અત્યારે એ પડી ગઈ જો ભૂત લઈ લીધી એ જોયું રોજે રોજ વિડીયો જોયું ઇન્સ્ટા પર સિમ્બા હા એમ નહીં યુટ્યુબમાં જોજે હવે હા એને બકાય ને ફટાફટ વિડીયો લઉં તને સારું વિડીયો લઈ લો ટેન્શન ના કર ગાઈસ હવે અમે જે છે બાઇક લેવા માટે અને બહુ જ ગીર્દી મેં તમને બતાવી ઊભું રહેવાની પણ જગ્યા હતી નહીં શું કહેવું રીતિકા તો બાપરે મેં તો દર્શન કર્યા નીકળ્યા કેવું અને ખરેખર ગાઈસ સુખડી અમારે ધરાવવાની હતી પણ સુખડી પણ ના ધરાવી એટલી પબ્લિક હતી નહીં અંદર જવાની જ જગ્યા નહીં ને ચલો જઈએ હવે બહુ દૂર આવી ગયા આપણે નાની હજીનો અવાજ તમને સંભળાતો હોય તો ગાદી ત્યાં છે બતાવું તમને હા રે ગાદી જો આ ગાદી છે ખરેખર ગાઈસ કળિયુગમાં સાક્ષાત માતાજી તમે જોવા જાઓ ને તો અમૃત બાપાની મેરડી છે મોટી ખડોલ ના આવ્યા હોય તો પ્લીઝ ગાઈસ એક વખત તમે વિઝિટ કરો આઈ હોપ હું તમને રિકમેન્ડ કરું છું કે તમે અહીંયા આવવાથી 50% દુઃખ તો તમારું એમને એમ જ દૂર થઈ જશે એની બાહે ધરી લઉં છું એમ કેમ કે માતાજી પર એટલો મને વિશ્વાસ છે નહીં તો ગાઈસ અત્યારે અમે જે છે હવે મારા મામાના ઘરે ને મામાના ઘરે રાત રહીને પછી સવારે નીકળી જઈશું પાછા ઘરે કઈ છે બાઈક છોકરાઓ લઈને આવું ને એટલે ઉચકવાની તકલીફ બહુ પડે ગાઈસ બાઈક અમે ભૂલી ગયા જો માતાજીની ગાદી છે જો માતાજી બોલે છે તમને બતાવું અને અમારા ઉપર અમારી ફેમિલી ઉપર અમારી ચેનલ પર જેની પણ નજર હોય ને એની આંખો ફોડી નાખો સાચી વાત છે ચલો ગાઈસ હવે મળીએ મારા મામાના ઘરે કેમ કે બહુ જ લેટ પડી ગયા છે અહીંયાથી 10 કિલોમીટર જો મામાના ઘરે જવાનું છે ને રાત પડી ગઈ છે અને છોકરાઓ જોડે છે એટલા માટે રીકા આ પર પણ ગીર્દી બહુ નીકળે જોયા યાર ગીર્દી છે બા ના ગરમીમાં તો આવી ગીર્દી તો પણ ખરેખર એટલા માટે જ ગાય છે માતાજીના જે પણ દર્શનાર્થીઓ આવે ને એ લોકોની તકલીફ ના પડે એટલા માટે તો માતાજીએ ગાદીનો સમય બદલીને 4 વાગ્યાથી માંડીને રાતના 11 વાગે કરી છે અને ગાદી બદલી નાખી હા ગાદી સામે હતી પણ આ સામે કરી જો ચલો મળીએ હવે મામાના ઘરે અને લઈ ગયા છે અમે આવી ગયા છે મારા મામાના ઘેર કેટલા વાગે અમે આવ્યા છે જો તો કેટલા ગયા આપણે 7:30 થયા છે 7:30 કે અંધારું થઈ ગયું કશું દેખાતું નહીં મને તો મામા કઈ બાજુ આવવાનું મામા હે જોઈ લો ભાઈ મામા શું કરો છો મજામાં ભાઈ બે જવે હા તું તો ચાલુ રાખી આ મારી મમ્મી શું કરે છે તો ગાય ગાય નહીં બકરી જો ગાય બકરી એ કૂદી ગઈ દૂધ આલા તું આઈ ના હોય યાર તું શું કરે કૂતરા નાચીને ઊભો લો અમે લા કૂતરાને બીક લાગી અમને લોકોને આ કૂતરું આગળ એને બીક લાગી જોરદાર હે એ અમે લોકો જમીને શાંતિથી મસ્ત મજાના પવનમાં બેસી ગયા છે ખરેખર પવન એવો આવે છે ગાઈસ નેચરલ કારણ કે હિમાલય પર્વત પર બેઠા હોય ને એટલું સુપર પવન આવે ઉપર લીમડીએ જો ખાઈ કેવી ઝોલા ખાઈ છે રાત્રે ખબર નહીં પડે પણ સવારે તમને બતાવીશ બહુ જોરદાર અમે આવતા આવતા રાત પડી ગઈ એટલા માટે અંધારું થઈ ગયું વ્યૂ કશો બતાવો ને આજુબાજુ હા કાલ સવાર અહીંથી કેવી પડે છે એ જોવા મળે એ જોવા મળશે મજા આવે નહીં તો ખરેખર હવે મોમાં તો મમ્મી ત્યાં ઊંઘવા ગયા નહીં આપણે એક ઘેર ગયા હું ઘેર ઊંઘવા માટે ગયા છે ખેતર છે અને ખેતરમાં ભેંસો બધું રાખાવ હા. અને ખેતર અને ઘર પાછું ઘર બીજું રહ્યું મકાન હોવે તો ગાઈસ હું તમને ત્યાં આવતીકાલે ઘરે જઈશ એ પણ તમે બતાવવાનો છું મારા મામાના બંને ઘરે આ ખેતરમાં એટલા માટે છે કે મારા મામાનો તબેલો છે હા ભેંસો અને ભેંસો ગાયો તબેલો છે એટલા માટે કે ત્યાં બજારમાં શું કહેવાય જગ્યા થોડી અછત છે એટલા માટે ખેતરમાં આ તબેલો સામે તમે દેખાતો છે જો ત્યાં સામે તબેલો છે અને ખરેખર બહુ એટલી ઠંડક છે ને કે આપણે ઘર જેટલે મને તો તે પાનવડિયા ખેતરમાં કેવું લાગે એવું જ લાગે હા એવું લાગે છે હા ઠંડક મજા આવે તો મોમાં કેમ જતા રહ્યા અહીં તો સીધા જતા રહ્યા ને એટલે મારે આગળ બેસવા ઉઠવામાં માથે ઓળવામાં તકલીફ પડે ને એટલે ક્યાંય આરામથી તમે બહાર ઊંઘી રહેજો બધા કે હું ઘેર જઉં હા એટલે આમાં શું ગાય જો હવે પછી મને ખબર પડી એવું છે કે મામાને અહીંયા રહે ને તો રીતિકાને પાછું માથે ઉડવું પડે પછી અહીંયા બહાર ઊંઘ્યા હોય તો પછી રીતિકા કદાચ શરમાય ઊંઘતા અને મામાને પણ શરમ આવે બેહાય નહીં હું ખાટલામાં બેસું નહીં ખુરશીમાં બેસું નહીં નીચે બેસવું પડે એટલા માટે હા એટલા માટે સાચી વાત હે મમ્મી મને તકલીફ ના પડે તકલીફ ના પડી છે એટલે મમ્મા ગયા મામા ઘેર નહીં ઘેર ના ગયા દિવસે ઘેર નહીં ઊંઘતા ખેતરમાં જ ઊંઘે આપણે ખેતરમાં શું કર્યું આપડા આપણા ખેતરમાં તો અત્યારે બાજરી એકલી જ કરી છે બાજરી મરચી પતી ગઈ તમાકુ પતી ગઈ બધું પતી ગયું અને અત્યારે તો ખાલી બાજરી એકલી જ. આવા ડોબા હાથર ઘાસ કર્યું હા. મકાઈ નહીં
પેલું ઊંધિયું ઊંધિયું, નાખ્યું હા. લટકા બાજરી કરી છે હા અને ત્યાં ભરવાડે રહેવાનામાં એ આગળ ત્યાં ઊંધિયું કર્યું ઊંધિયું કહે એમ એ બરાબર પૂરા પાડી એ દેવા પૂરા પાડી દેવાના ને એટલે ચોમાસા માટે ચાલે ને હા તો ગાઈઝ હવે આમાં કેવું એક પણ વસ્તુ વેચાતી લાવતા નથી પોતાનું ખેતર છે એટલે આ ભેંસો માટે તબેલા માટે બધું પોતે ખેતરમાંથી પૂરું પાડે નહીં મમ્મી હા ખેતરમાં જ કરવાનું બધું. હા ગયા વખતે તો થોડું પેલું શું કરેલું મરચી કે ટોમેટી કઈ પેલું તમે લોસ ગયું હતું વરસાદ પડેલો એ તો બાજરી કરેલી બાજી કરેલી ને હા. હા જો આ કેવી નાગર કરે ઘરનું ઘર. છોકરાઓ હોય હેરાન હેરાન કરે તારું છોકરા સાચવવાના પણ છોકરા સાચવા પડે ને ત્યાં. હા ગાઈસ એ તમે અત્યારે લાગતું હશે કે અમે અહીંયા જ બેઠા છે પણ સવારે તમે દેખો ને એટલે જોરદાર સુંદર મજાનું તમને આ વ્યૂ કેટલું બતાવીશ પિયુષ રાત્રે સાપ બાપ તો નહીં આવે. ના ભાઈ આ પાછળ જો હે? કેટલું કશું જ નહીં અમે તો એટલા 8 વર્ષથી રહીએ પણ અહીં આટલામાં કઈએ કશું આવું ના જોઈએ હા કશું અને ના આવતું નહીં આપણા દાદા સૌ હાચવનારા હા સાચે ના વસ્તુ સાચી કારણ કે આ ખુલ્લું કેટલું છે બહાર જો બધું ખેતર જ છે આખું હું તમને બતાવીશ ગાઈસ અહીંયાથી મોર્નિંગ કે છે પેલું સામે ખરું ને એ 20 વીઘાનું પાટલું છે બીજું કૂતરું સામે તબેલો છે જો તમને એક મમ્મી આ એચએફ બછડો છે હા એ તો એચએફ છે ને હા, એટલે વાછડું છે ને હા પણ પાડો છે ને ના વાસડો છે વાછડો વાસડો છે. ભેંસના બચ્ચાને પાડો કહેવાય અને ગાયના બચ્ચાને વાછડો કહેવાય ને વાછરડી કહેવાય હા હા એટલે ખબર અને ભેંસનું બચ્ચાને પાડો ને પાડી કહેવાય ઓકે હું ગાઈસ તમને તો બતાવું છું બેટા વાર ખેંચાય આ વાછડો જો આ બાજુ હે હાય હેલો કેટલું ક્યુટ છે માસુમ માસુમ જો હાય ચલો અને ગાઈસ હું તમને બતાવું આ તબેલો છે જો પણ અહીંયા જવાય એવું નહીં કેમ કે મમ્મીના સારા સંબંધ છે અમારા સંબંધ સારા નહીં ગાય જોડે કશી ના કરે હે? જા હિરણ તો દેખાશે ને ના એ તો હવારે હવારે હિરણ તો કશી ના કરે યાર જોઈ લો હવારે મળીશું આપણે ખંજોર છે ઊંઘાડજો શાંતિથી હવે હા ઊંઘાડવું જ પડશે ને પણ અહીંયા કેવા ભૂત આવે ને હા રાતે ભૂત આવે અહીંયા તો ઊંઘી જાવ એટલે રડવાનું નહીં હા ઊંઘી જવાનું ભૂત આવે ઊંઘી રાતે જાવ ગાઈસ ખરેખર ખેતરની લાઈફ એકદમ અદ્ભુત લાઈફ હોય છે અહીંયા ઘરે તો એટલો અમારી ગરમી લાગે છે અહીંયા તો એટલું સુંદર મજાનું અહીંયા છે ને વાતાવરણ કે ના પૂછો હું તમને સવારે બધું જ કવર કરવાનું છું મારા મામાના તમામ ખેતરો તમને બતાવવાનું છું ખેતરમાં શું શું કર્યું છે એ તમામ બતાવવાનું છું સો બજારમાં ઘર આવ્યું બજારમાં મેં ઊંઘવા માટે નથી ગયા નહીં હા એ તો બહુ બફારો લાગે બાપા. આની અણગતિ બની હતી ના થાય અહીંયા કેવું લાગે છે હા જો તો કઈ સભી ઊંઘવાનો સમય થઈ ગયો છે ને આપણા પાથરા પર પાથરી દે છે મમ્મી તું કઈ ઊંઘવાની છું અહીંયા આ ખાલું છે હાઉ ઓકે તમે કઈ ઊંઘશો મમ્મી હું તો એક અમારા જોડે જ શું વાત છે એક ઊંઘ લઈને ઉઠી હા એક ઊંઘલીને ઉઠી બોલો આ કારણ કે ને ઠંડુ એટલું બધું લાગે ને તે વખત વેચી જાય હા. અને રાત્રે તો મમ્મી જગ્યા થશે કે અમે આ ખાલું ખસી રે ના ના રાત્રે વીરા હેરાન કરેલો ને તે ઊંઘવા નથી દીધી એટલે મને અત્યારે ઊંઘ આવી ગઈ ઓકે તો જો ગાઈસ અહીંયા રીતિકા ઊંઘશે અને આ ખાટલામાં હું ઊંઘીશ અને વીર તો જો ઊંઘી જ ગયો શાંતિથી જો અને ગાઈસ પંખો મસ્ત મજાનો મારા મામી મને મૂકી આપ્યો છે સો ફટાફટ આપણે ઊંઘી જઈએ છે બાકી એ લોકો અંદર ઊંઘશે ના પેલી નાખે હું એનો જગ્યા સારી ને તાર પગ મેળવા હોય તો ના ના મરચો ઉતરવાનું હવે ઊંઘી જશે એ તો હા એટલે ખબર પડશે હવે જો ગાઈસ અહીંયા મારું છે અહીંયા રીતિકાનું છે અહીંયા મારા મામીનું છે અને મારા મામા તો ગયા છે બજારમાં બીજા ઘેર ઊંઘવા માટે બજારમાં છે શું ફટાફટ હવે ઊંઘે 11 વાગે જીલું 11 વાગે એટલે જ તમને ઊંઘ આવી હે ને હા આપણે 10 વાગે ઊંઘી ગયેલા એટલે 11 વાગે ગયા મારું હી તો પપ્પા વગેરે ઊંઘું નહીં કહે છે એની તો વાત થઈ ચલો મિત્રો હવે પપ્પા જોડી ઊંઘીશ. પપ્પા જોડી ઊંઘીશ અમને ગભરી જાય. ગીર તો કેને ઊંઘી ગયો ને રીતિકા વીર તો ક્યારને ઊંઘી ગયો ને ઠંડકમાં તો હવારતી નહીં તો ગરમી નહીં લાગતી અહીં તો કેટલું ઠંડુ લાગે છે બિલકુલ નહીં ગરમી નહીં લાગતી ચાલો જો પડું નહીં હવે ભોલો એ બધા ઘરમાં ઊંઘી જશે બોલ બીજું હવે બહાર સારું પણ બહાર જ મજા ઊંઘવાની એ વચ્ચે આવી ગોદરી બનાવવાની જો હવે ખૂંચો પઈએ તો હે ખૂંચો એટલે આજે ગઈકાલે બનાવી હતી તમે ગોદરી ની હા કાલે એક પાછી સીવી મેં હા મારે બનાવવાની હતી ચાર ધોઈને મને સોળ્યા હા એક તો બનાવી દીધી હવે મારે તો આખું પીપલું ભરાયું 10 ગોદરો બને એટલું કાપલા જૂના કપડા બીજી 10 તો બનાવી અને બીજી 10 બને ને એટલા કપડા પડ્યા તારે
મને તો મામા ભરા આ મમ્મી તો બે વાટા મારે કેળમ દુખ કે આ બધું શું કરવાની બહુ ગોદડો થઈ ગઈ કે ગોદડો શું કરે એટલે હું આ લોકોને આજ પાડું છું કે અત્યારે હવે કોણ ઉડે એમ કહું મમ્મી મહેમાન પરુણાવે ને તે તો કોણ ઘેર જો આખો કબાટ નીચે ઉપર ને એક ડોમચ્યું ને એક ડોમચ્યું અહીં આગળ આખો તરી પતરી ગોદડ્યો હા આપણે એટલા છે ને નહીં આપણે એટલા અમારે એટલા જ છે મેં તો પાછા બીજા ગોદરા ભરા પેટી પલંગ ઉપર ચડાવ્યા હા મેં કહું ગોદરા કબાટ ભરાઈ ગયો પેટી પલંગમાં મેલશે ચાલે ઉંદેડીઓ બહુ થઈ જતી બધા કઈ આજ મહેમાન આવે ને તો કોમલ લાગે મમ્મી પછી આ નડો ને એટલે હા એ તો બંધ પવન આવે. અને આ પંખા મેળવાના હતા ને હા. તો પૂછવા માં તો સીધું પંખા જતો એટલે કપાઈ જાય હા કપાઈ જાય એટલે ઊંચા જોઈએ ઊંચા જોઈએ ઠમડાય તો ગાઈસ જો ભેંસ તો બધી ઊંઘી ગઈ છે તમને બતાવું છું રાત્રે કાલ સવારે પણ બતાવીશ ઊંઘી ગઈ છે જો આ એક ગાય છે એક HF આ HF છે આ HF છે અને પેલી ભેંસ છે જો છેક લગી છે જો ઓહો મોટો સીડ મારેલો છે મિનિટ પેલો જોઈ ભેંસ ગાય જોઈ તે અને ભેંસોને ખાવા માટેનું જો કેટલું બધું છે આપણે ગેલેલી ગાયને ગેલેલી બાકી બેસી રહી છે જો એ બા મારો બૂટ પકડ્યો ખાવાનું બધું જોઈ લો આવો તો જવાનું Guys. નહીં અસર બંગલો પણ મારો બૂટ બગડ્યો બૂટ બગડ્યો મારો એટલે ત્યાં ગાડ મેં ગયો ને એટલે ખબર નથી કે પેટ હવે એટલે સવારે સાફ કરી નાખીશ પણ મને ખબર નહીં કે પેલું પોચા મૂક્યું ને તો અંદર જ પહેરી ગયો અત્યારે અમારે ધમધોખા હાડીઓ ચાલતી હોય મામી સહી ચાલી એટલે પેલું ફ્લેટ લીધા ને બદલે કે દુકાન લીધી હોત તો સારું રાશિ હોત ને તો સારું એમ એ તો મોટા મોટી ભૂલ થઈ ગઈ આપણે શું કરવાની એ તો મમ્મી 2012 માં મેં રાખ્યો હતો પેલું ઓસંગું એ જર મારે હગું કર્યું ત્યાં ને હા આપણે હા આપણે નાની ઓસંગું લઈ જા અને જ્યારે ગાઈસ જ્યારે એ આવી હતી ને પહેલી જ વખત તેને પહેલી વખત એ નવા માટે મારે જે નવો ફ્લેટ લીધો છે ને તેને લઈ ગયા હતા ને એ નવા માટે જોવા માટે ગયેલા નાવા માટે પછી તે પાણીની સુવિધા મળે ને પાછા ઉતારે ને ઘરે જઈએ. એ ગઈ ના આઈને ગયેલી ને પછી આગળ તેડી લાવ્યા પછી ગયેલી. ગાયને મને ખબર નથી એટલા માટે પગ મૂકી દીધો હશે હું પેન ના ખારામ નહીં પેલું ગાયને બતાવવા ગયો ને એમાં પગ મૂકી દીધો એમાં ખબર ના પડી મને સોણમાં હા છોણમાં તો ચાલો ગાઈસ હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે ને હવે બ્લોગ પણ એન્ડ આપી દઉં છું ચલો અને આવતીકાલનો બ્લોગ હું મસ્ત કવર કરીશ ખેતર વિસ્તાર આજુબાજુમાં હું એ ખેતરમાં શું કર્યું છે તમામ વસ્તુ આવતીકાલના બ્લોગના જોવા મળશે એ બ્લોગ જોવા ના 8 ભૂલતા વાગે 9 વાગે ઉઠો ના મજા આવે વહેલું ઉઠવું પડે વહેલું ઉઠવું પડે એની પર તાપત આવી જાય એટલે વહેલો બેસો બધી જો એને સીધો જો સુધી આવે ને હા એવો સીધો તારી ઉપર પહેલા જ પડશે તો ગાઈસ જો અહીંયા ઊંઘી જવાનું છે એટલે હું તો 8-9 વાગ્યા કારણે તો ઊંઘવાનું જ નહીં વહેલો જ ઉઠી જવાનું. વહેલું ઉઠી જઈશ ચાલ બેટા બ્લોગને એન્ડ આપી દે આઈ તો આવા હા લો આવી જશે ચલો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઈટ પછી છેલ્લે ના છેલ્લે ત્યાં આવ્યો તો બોલ ના ના બોલ અહીં ત્યાં નહીં બોલે જલ્દી બોલે ના ઓકે ચલો હું બોલી દઉં હું બોલો ત્યાં આવું છોકરો બોલો ને ચલો એમ ચલો હા હવે કઈક જવાનું હોય તો બિહુડીને બે જણ્યા એવો તો બહુ ગયો પેલી તો કાજલ તો હેરતો ને ચાલતો એમ ગયા ચલો ચલો ગાઈસ હવે બાય બાય આવતીકાલનો બ્લોગ જોરદાર આવશે આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઈટ અને ત્યાં ચલો ત્યાં જાનો